નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ લોગ ઇન્ડિયા નોલેજના એક નવા વિડીયોમાં। તો મિત્રો, તમારા માટે ખુશ ખબર લઈને આવી ગયા છે। સૌથી મોટી અપડેટ લઈને આવી ગયા છે પોલીસ ભરતીને કોન્સ્ટેબલની એલઆરડીની નવી અપડેટ। હાલ તાજામાં તાજી આજની તારીખની નવી અપડેટ લઈને આવી ગયા છે। એલઆરડી કોન્સ્ટેબલના ગુણ જાહેર થઈ ગયા છે, માર્ક તમારા મિત્રો જાહેર થઈ ગયા છે ઓફિશિયલી વેબસાઇટ ઉપર। અને આપણી યુટ્યુબ ચેનલ ના અંદર ટેલિગ્રામ ચેનલની લિંક આપી દીધેલી છે। તો મિત્રો, ટેલિગ્રામ ચેનલને જોઈન કરીને એના અંદર લિંક નાખી દીધેલી છે, તમે ત્યાંથી જોઈ શકો છો તમારા માર્ક જોવા હોય તો। અને ઓફિશિયલી વેબસાઇટ ઉપર જીપીઆરબી ભરતી બોર્ડની ઓફિશિયલી વેબસાઇટ ઉપર પણ તમે તમારા માર્ક જોઈ શકો છો। જો છો મિત્રો, અહીંયા તમે બાપુ સરેલના વિડીયોમાં કે એલઆરડી ના જે કોન્સ્ટેબલના છે માર્ક જાહેર કરી દેવામાં આવેલા છે અને તમે તમારા પોતપોતાના માર્ક જાહેર થયા છે એ જોઈ શકશો મિત્રો। આગળ જોઈએ આપણે મિત્રો માહિતી શું છે। તો મિત્રો જોઈએ કે તમે અહીંયા જોઈ શકો છો આખો પરિપત્ર મિત્રો કે એલઆરડી કોન્સ્ટેબલ તારીખ 6/8/2025 લોકરક્ષક કેડેકરની જે 15/6/2025 ના રોજ યોજાયેલી લેખિત પરીક્ષાના ગુણ જાહેર કરવા બાબત જે લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી હમણાં મિત્રો 30 તારીખે જાહેર કરવામાં આવેલી હતી અને એના અંગે જે વાંધા જે રજૂઆત મળેલી હતી તેની ચકાસણી કરી પણ કોઈ પણ ફેરફાર જણાયેલ નથી એવું કહેવામાં માંગે છે ભરતી બોર્ડ। 15/6/2025 ના રોજ લેવામાં આવેલી લેખિત પરીક્ષાના જે ઉમેદવારો હાજર રહેલા હતા તેમના ગુણ જોવા માટે જે આપણી ટેલિગ્રામ ચેનલમાં લિંક નાખી દીધેલી છે અને ઓફિશિયલી વેબસાઇટ ઉપર જીપીઆરબી ભરતી બોર્ડ ઉપર પણ તમે જોઈ શકશો મિત્રો। લોકરક્ષક કેડેકરની જે 7/2/2024 ની પરીક્ષામાં નિયમોમાં મુજબ લેખિત પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોની ગુણ ચકાસણી જો રીચેકિંગ તમારે કરાવવું હોય તો 15 દિવસના સમય મર્યાદા આપેલી છે। જે ઉમેદવાર પોતાની લેખિત પરીક્ષાનું ઓએમઆર શીટનું રીચેકિંગ કરાવવા ઈચ્છતા હોય તે ઉમેદવારે રીચેકિંગ ફીના 500 રૂપિયા મિત્રો હાલવાના રહેશે। આ એક ખરેખર પોલીસ ભરતી બોર્ડે કમાવાનો ધંધો ચાલુ કરી દીધો છે। આ એક નવો જરિયો છે કમાવાનો। આ ખરેખર મિત્રો અન્યાય છે, ખોટું છે। રીચેકિંગના 500 રૂપિયા ફી લે છે, ભૂલ એમની હોવા છતાં પણ આપણે રીચેકિંગ કરાવવું હોય તો પણ એ લોકો 500 રૂપિયા ફી લે છે। આ એક ખરેખર નવો જે મુદ્દો આવેલો છે એ ખરેખર અન્યાય છે, બરાબર। આગળ મિત્રો માહિતી જોઈએ કે જો અમારે રીચેકિંગ કરાવવું હોય તો એની કોલ લેટરની ઝેરોક્સ, ઉમેદવારનું પોતાનું નામ, કન્ફર્મેશન નંબર, રોલ નંબર, પ્રશ્ન પુસ્તિકા કોડ અને મોબાઈલ નંબર દર્શાવવાનું રહેશે। સાથે 7/8/2025 ના રોજ થી ચાલુ થશે ને 21/8/2025 સુધીમાં રૂબરૂ અથવા તો તમે સ્પીડ પોસ્ટ કુરિયર દ્વારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડના જે બોર્ડની કચેરી છે બંગલા નંબર G12 સરિતા ઉદ્યાન નજીક જે સેક્ટર 9 ગાંધીનગર ખાતે તમારે સરનામા પર મોકલી આપવાની રહેશે। અને જો 21/8 બાદ જે કોઈ અરજી મળશે તો તેને ધ્યાનમાં લેવામાં આવશે નહીં। ખાસ નોંધ મિત્રો જોઈ શકો છો તમે કે જે લેખિત પરીક્ષા દરમિયાન દરેક વર્ગખંડમાં ઉપયોગ કરવામાં આવેલા જે સીસીટીવી કેમેરાની જે રેકોર્ડિંગ છે એનું ચકાસણી હવે એ લોકો જાગ્યા છે ભરતી બોર્ડ વાળા અને હવે એ લોકો સીસીટીવીને હવે ચેકિંગ કરવાના છે। એટલે અત્યાર સુધી એ લોકોએ મિત્રો એવું જ થયું કે એ લોકોએ જે સીસીટીવી છે એ ચેક કર્યા જ નતા। ભરતી પતી ગઈ, એક્ઝામ લેવાઈ ગઈ તમારી મિત્રો, પણ ત્યાં સુધી એ લોકોને ભાન નતું કે ભાઈ ચેકિંગ કરીએ સીસીટીવી। અને હવે એ લોકો ચેકિંગ કરવાના છે ને એમાં જો ગેરરીતિ માલુમ પડશે સંબંધિત ઉમેદવારી રદ કરવામાં આવશે। એટલે એ મિત્ર પાસ થઈ ગયો હશે, મેરિટમાં આગળ જેવો હશે તો પણ એની ઉમેદવારી જે છે એ રદ કરી દેવામાં આવશે। તદુપરાંત સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈ પણ ઉમેદવારે કોઈ પણ તબક્કે ગેરરીતિ આચરેલ હોવાનું જો ધ્યાને આવશે તો આ પરીક્ષાના નિયમમાં વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરેલ હશે તો તે ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે। પછી ત્રીજા નંબરનો ટોપિક મિત્રો જોઈએ કે સરકારશ્રી નામદાર કોર્ટ તરફથી વળતો વખત જે ચુકાદો નિર્ણય આવશે તે ઉમેદવારના બંધન કરતા રહેશે। તો મિત્રો ખાસ કરીને તમે જોયું આ ત્રણ મુદ્દા જે નવા છે એ અત્યારે હવે ભરતી બોર્ડ જાગી છે, બરાબર, પોલીસ ભરતી બોર્ડ, અને એ પાછા સીસીટીવી ચેક કરવાના છે અને એમાં જો કઈ ગેરરીતિ જણાશે તો ઉમેદવારની ઉમેદવારી રદ કરી દેવામાં આવશે। એટલે મિત્રો તમે જોઈ શકો છો એક કે જે રીચેકિંગના જે ફી 500 રૂપિયા લેવાના છે, એક આ નવો મુદ્દો છે કે 500 રૂપિયા ફી રીચેકિંગ માટે લેવાના છે। તો તમે મિત્રો વિચારી શકો છો કે એક ઉમેદવારના 500 રૂપિયા તો 2.5 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હોય, એમાં 2.5 લાખમાંથી 1 લાખને જો કંઈક પ્રશ્ન હોય અને એને રીચેકિંગ કરાવવું હોય તો મિત્રો 500 રૂપિયા લેખે તમે મિત્રો ગણી શકો છો કેટલા રૂપિયા થાય, બરાબર। તો એક આ ભરતી બોર્ડે કમાવાનો એક જરિયો કરી દીધો છે। તો મિત્રો આ એક જે નવો મુદ્દો છે મને અયોગ્ય લાગ્યો છે। એમાં મિત્રો જણાવજો કે શું કહેવા માંગે છે તમારું મંતવ્ય। બાકી જે નવી અપડેટ હતી એ આપણે સૌથી પહેલા આપણી યુટ્યુબ ચેનલ પર આપી દીધેલી છે અને હાલમાં મેં આના આગળ લાવી પણ માહિતી આપી દીધી છે।
વિડીયો ખાસ જે બીજા નવા મિત્રો છે એમના માટે બનાવવામાં આવે છે. તો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ લાઈવમાં. જે વિગતવાર માહિતી છે આપણે ટૂંક સમયમાં લાઈવ આવીને આપી દેશું. એટલા માટે કહું છું, આપણી યુટ્યુબ ચેનલ વ્લોગ ઇન્ડિયા નોલેજ બાપુ સરના જે ચેનલ છે આપણી, એ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન ઓન કરવાનું ભૂલતા નહીં. અને જે આ વિડીયો છે તો મિત્રો માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં તમારું મંતવ્ય શું કહેવા માંગે છે મિત્રો જણાવજો. બાકી બાપુ સર લાઈવ આવે જ છે ટૂંક સમયમાં, તો લાઈવમાં જોડાવા પણ તમને મિત્રો વિનંતી. બધી વિગતવાર માહિતી આપણે લાઈવમાં આપીશું. જય હિન્દ, જય ભારત, જય માતાજી મિત્રો.